કોણ છે આરોપી, કયા કેસમાં આરોપીના તમે રોલ શું? અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ અલગ ટીમ મોકલીને 3 બીજા આરોપીને પકડ્યા છે. એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે. અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે. એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે. પરિત ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ બંને હેકર હતા. બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું. એના પછી એ લોકોએ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું. છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે. અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે. આ લોકો જે વલ્નરેબલ આઈપીઝ હતા એનું 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા. પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા. આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા. આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે. આમ ગણીએ તો 9 મહિનામાં 50,000થી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે. અને પછી આ 2 જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને, આ 3 જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા. તો આ એમનું પ્રથમ રોલ હતું. ધામેલિયાએ કેટલા સીસીટીવી હેક કર્યા છે અને પેલો પરેરા છે એણે કેટલા કર્યા છે? 50,000. આ બંને ભેગા મળીને કર્યા છે. એ રીતે એમની પાસે અલગથી નથી, પણ આ બંને જણ અને રોહિત આ 3 જણ એકસાથે કામ કરતા હતા. આ બધા ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જ કોન્ટેક્ટમાં આવ્યા અને મિત્ર બન્યા. રોહિત પરેરા, આ જે રાયન પરેરા છે અને રોહિત સિસોદિયા છે, જે એ બંને પહેલાંથી મિત્ર હતા અને પછી આ ધામેલિયાના કોન્ટેક્ટમાં આવ્યા અને 3 જણે સાથે પછી આ કામ શરૂ કર્યું હતું. આ કામમાં અગાઉ કામ કરતા હતા રોહિત અને રાયન પરેરા. પરીન અને રાયન આ બંને હેકિંગ શીખ્યા કેવી રીતે? કારણ કે ઓનલાઈન ક્લાસ હતા કે પછી કોઈ વ્યક્તિ પર્ટિક્યુલરને શીખવાડતું હતું કે હેકિંગ માટેનો સૌથી મહત્વનો રોલ કોનો? આ લોકોએ પહેલાં તો યુટ્યુબ અને ટેલિગ્રામ પર વિડીયોઝ જોતા હતા. હેકિંગના વિડીયોઝ પણ હોય છે. પણ પછી એમને ટેલિગ્રામમાં એક વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી, એક ટેલિગ્રામ આઈડી પરથી. એ આઈડી અને ગ્રુપ તો 2-3 મહિના પછી બંધ થઈ ગયું હતું, એટલે એની ડિટેલ્સ કંઈ હવે મળતી નથી. આમની પાસે પણ બીજી કોઈ ડિટેલ્સ નથી. પણ એ ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જ એમને શીખવાનું મળ્યું છે કે કઈ રીતે સીસીટીવી હેક કરવા જોઈએ. ના, શીખવા માટે નથી ચૂકવ્યા, પણ જે વિડીયોઝ આ લોકો બનાવતા હતા એ પછી એ સેલ કરતા હતા, એમાં શીખવા મળ્યા છે. રોમાનિયાના જે આઈપી એડ્રેસ છે એની હજી અમે તપાસ કરી રહ્યા છે. આ લોકો પણ વીપીએન યુઝ કરતા હતા, એટલે આ લોકોનું પણ આઈપી મુશ્કેલીથી મળ્યું હતું. પણ તેમ છતાં આપણી ટીમે આ સક્સેસફુલી એના વીપીએન પણ ડિટેક્ટ કર્યા છે. એ સાથે આપણને અમારી તપાસમાં એ પણ એક બીજા પણ ઇન્સ્ટાગ્રામ આઈડીની આપણને જાણ પડી છે, જેમાં પણ આ હોસ્પિટલના વિડીયોઝ મુકાયા હતા. જે ઇનિશિયલી આપણે તપાસ દરમિયાન જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એમાં આ વ્યક્ત થયું છે કે આ ઇન્સ્ટાગ્રામ આઈડી જેમાં હોસ્પિટલના વિડીયોઝ હતા એ બાંગ્લાદેશના ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને બાંગ્લાદેશથી એનું ઓપરેટ કરતા હતા. એક મોબાઈલ નંબર પણ બન્યું છે જે બાંગ્લાદેશનું છે, જેથી આ પણ પ્રસ્થાપિત થાય છે કે આ વિડીયોઝ ટેલિગ્રામના માધ્યમથી ઇન્ડિયાની બહાર પણ વેચાતા હતા. કેટલા પૈસા અત્યાર સુધીમાં કમાયા છે? જે હેકરની ટોળકી છે એ લોકોએ 5 થી 6 લાખ આમાં કમાયા છે. એ સાથે સાથે જે આપણે અગાઉ જે ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ ચલાવતા હતા એમાં જે મુખ્ય ટોળકી હતી જે લાતુર અને સાંગલીની હતી, એ લોકોએ 8 થી 9 લાખ એમાં કમાયા છે. આ લોકો ટાર્ગેટ કઈ રીતે કરતા? હોસ્પિટલ કે સીસીટીવી હેક કરવાનો ટાર્ગેટ કે સબ ટાર્ગેટ શું હતો? આમાં એ લોકોએ કોઈ પર્ટિક્યુલર જગ્યા કે કોઈ પર્ટિક્યુલર સિટી કે રાજ્ય ટાર્ગેટમાં નહોતું. આ લોકો ટૂલ્સના માધ્યમથી બધા સીસીટીવી હેક કરવાનો પ્રયત્ન કરતા હતા. જે વીક સિક્યોરિટી ફીચર્સ હોય અને આ લોકો બ્રૂટ ફોર્સ અટેક કરીને જેમાં સક્સેસફુલ થતા હતા એના આ લોકોને વિડીયો ફૂટેજ મળી જતા હતા. આગળ તપાસમાં શું કરશો? આપણે શું તપાસ કરશું? આ પકડાઈ ગયા
આગળ અમે તપાસ કરીએ છીએ કે બીજા કયા જગ્યાના આ લોકોએ સીસીટીવી લીધા છે. આનો એક જે સાથી મિત્ર છે રોહિત કરીને, એની પણ અમે આગળ તપાસ કરી રહ્યા છે. અને સાથે અન્ય બીજા કેટલાને આ લોકોએ વેચાણ કર્યું છે એ પણ અમે તપાસ કરવાના છે. બેડરૂમમાં કેટલા શિક્ષકો લોકો રહ્યા છે અને કેના કોઈ બીજા લોકો વેચ્યા છે કે કેમ આરોપી શું કહેવું? ક્યાંના? બેડરૂમના પર્ટિક્યુલર બેડરૂમ એ અમે અત્યારે એમના ડિવાઇસમાં ચેક કરી રહ્યા છે. અને બેડરૂમના પણ ડિમાન્ડ હતી, હોસ્પિટલના સીસીટીવીઝના પણ બહુ ડિમાન્ડ હતી. આ કારણ એનું વેચાણ કરવાનું એટલું છે કે જે ડિમાન્ડ એન્ડ સપ્લાયનું આ લોકો કહે છે એમાં જેની ડિમાન્ડ વધારે હતી, જેમ કે હોસ્પિટલના અને બેડરૂમના ખાસી એવી ડિમાન્ડમાં હતા વિડીયોઝ. આ લોકોએ 50,000 હેક કર્યા તો આ લોકો વચ્ચે વિડીયો કેટલા મળી આવ્યા અત્યાર સુધીમાં આના પાસેથી કર્યા 50,000 થી 60,000 જેટલા હેક કર્યા છે. એમાંથી એ લોકોને સેલ થાય એવા કન્ટેન્ટ 5 થી 10% જ કન્ટેન્ટ મળતું હતું. બાકી રૂટીન ઓફિસના, ફેક્ટરીના કે કામકાજના વિડીયોઝ મળતા હતા. પણ આ કન્ટેન્ટ જે સેલ લાયક હતું એમાં 5 થી 10% કન્ટેન્ટ એવું મળતું હતું. ટેલિગ્રામ ઉપરથી જે લોકો શીખ્યા હતા હેકિંગ કરવાનું, તો જે હેકિંગની પ્રક્રિયા ટેલિગ્રામ ઉપર ચાલુ છે એટલે લોકો શીખી રહ્યા છે કે પછી એ શીખવાની પ્રોસિજર જ બંધ થઈ ગઈ એ અંગે, અથવા તો જે લોકો શીખી રહ્યા છે એને બંધ કરવા માટે સાયબર ક્રાઇમ પગલાં લે? અમે આમાં ટેલિગ્રામને પણ પ્રશ્નોત્તરી લખી છે અને એમને પણ આપણે જવાબ લેવાના છે કે આ રીતે આ કઈ રીતે આ પ્રવૃત્તિ ત્યાં ચાલી રહી છે. એમના તરફથી પણ આમાં કંટ્રોલ કરવામાં અને આને બંધ કરાવવા માટે શું કરવાના છે અને એ પ્રમાણે પછી આગળ પણ અમે એમાં એક્શન લઈશું. ના, આમની પાસે જે ડેટાસ છે એ આપણે તપાસ કરી રહ્યા છે અત્યારે. પણ જે ટેલિગ્રામ ચેનલ પર વેચાણ ડેટા હતું એમાંથી આવું કંઈ ધ્યાને અત્યાર સુધી આવ્યું નથી. બાંગ્લાદેશ ઇન્સ્ટાગ્રામ આઈડી વિશે વધારે માહિતી આપો કે એ કોણ, એમાં શું શું કન્ટેન્ટ છે? એમાં હોસ્પિટલના વિડીયોઝ છે, જેમાં એક આ પાયલ મેટર્નિટી હોમનું પણ વિડીયો છે. આમના લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવેલ છે અને એક હાર્ડ ડ્રાઈવ મળી આવેલ છે. આ લોકો લેપટોપ અને કમ્પ્યુટરથી જ બધું ઓપરેટ કરતા હતા. એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે જે ટેકનિકલી સાઉન્ડ છે? આમાં જે સુરતનો છે ધામેલિયા, એ બીકોમ છે અને પોતાનું બિઝનેસ કરે છે. જે રાયન છે એ BMS છે અને જે વૈભવ છે એ બીટેક છે. એનું ઓઇલનું કંઈક વેચાણનું બિઝનેસ કરતો હતો, એક દુકાન જેવું એને રાખ્યું હતું. તો જે અગાઉ જે પ્રાંજલ તેલી પકડાયા હતા એ વૈભવ મેનીના મિત્ર હતા અને સાથે કામ કરતા હતા. પ્લસ આ રોબિન રાયન પરેરા જે છે એની સાથે આ લોકો એ ટેલિગ્રામના માધ્યમથી સંપર્કમાં હતા. વિડીયોઝ એના પોતાના ચેનલ પર મૂકવા માટે એને રાયન પાસેથી આ વિડીયોઝ મળતા હતા. આ લોકોએ સીસીટીવી હેક કર્યા છે એટલે એ વિડીયોઝથી એમનું કનેક્શન નથી. જે અગાઉ આપણે આરોપી પકડ્યા છે એમાં ડેફિનેટલી એમના ચેનલ પર કુંભના વિડીયોઝ આપણને મળ્યા છે. 2 થી 4,000 જેટલાના એક વિડીયોનું હતું. પછી વિડીયોની કેટેગરી અને ટાઈપ પર આ લોકો પેમેન્ટ આપતા હતા. એ એના ઘરેથી જ કરતો હતો.